દરેકને મારા હર હર મહાદેવ. સૌ પ્રથમ તો આપણે બધા અહીં જે ભેગા થઈને બેઠા છીએ, જેની પાછળ પૂજ્ય નાગરાજજી બાપાએ જે વાતો કરેલી છે, એમને જે દર્શનનો માર્ગ ચીંધ્યો છે, એના અનુસંધાને આપણે દર શનિવારે 1 વાગ્યા સુધી આગળ આપણે ભેગા થતા હોઈએ છીએ. તો બાબાજી પ્રત્યે પણ ખૂબ ખૂબ કૃતજ્ઞતા. બીજું, આપણા સુધી જીવન વિદ્યાને લઈને આવનાર આ સંસ્થાના સ્થાપક એવા ગિરીશભાઈ અને સતીશભાઈ બંને બંધુઓને સત નમન, એમના પ્રત્યે પણ કૃતજ્ઞતા. જીવન વિદ્યા શબ્દ આ સ્કૂલમાં આવ્યા પછી સાંભળ્યો છે. મારી જન્મભૂમિ એ ઝેરડા અને તેનાથી 2 કિલોમીટર આગળ એ મારી કર્મભૂમિ. લગભગ એ સંસ્થામાં, ટેટોડાની જે સંસ્થા છે, એ સંસ્થામાં મેં એક જ સ્કૂલમાં મારો એક્સપિરિયન્સ રહ્યો છે. 20 વર્ષ સુધી લગભગ મેં એ સંસ્થામાં કામ કર્યું છે. ત્યાં મેં સંબંધો ઉપર મેં ત્યાં ખૂબ કામ કરેલું છે. અને ત્યાંના જે વાલીઓ છે એ લગભગ મને અહીં આગળ હું એડમિનમાં જ્યારે બેસતો હતો ત્યારે મને ખબર પડી કે મને શોધતા શોધતા એ વાલીઓ એન્જલ સુધી પહોંચ્યા છે. એટલે સંબંધો ઉપર પહેલેથી જ મારું ધ્યાન છે અને એ સંબંધો સાચવવામાં હું હર હંમેશ માટે મારું બધું કરી છૂટવા માટે તૈયાર છું. આમ તો 6 દર્શનો છે. એમાં સાંખ્ય દર્શન ને યોગ્ય દર્શનની વાતો છે. એમાં બાબાજી આપેલું જે મધ્યસ્થ દર્શન છે એ ખરેખર ઉત્તમ કોટીનું જીવન જીવવા માટેની એક એવી કળા છે. અને જો એ આપણે શીખી જઈએ તો આપણું જીવન ધન્ય થઈ જાય છે. 1 વર્ષના મારા ટૂંકા ગાળામાં લગભગ જીવન વિદ્યાની મને 6 વાર બેટિંગ કરવાની તક મળી છે. એમાં 4 શિબિરો આપણી શાળામાં થઈ અને 2 શિબિરો વિસનગરની અંદર કરવાનો મને મોકો મળ્યો. એમાં 1 શિબિરની અંદર વિસનગર હું ગિરીશભાઈ સાહેબ સાથે અને સતીશભાઈ સાહેબ અને યોગેશભાઈ, ચેતનભાઈ અને સેવંતીલાલ સાથે મારે જવાનું થયું. એ ક્ષેત્રીય શિબિર હતી, ઝોન કક્ષાની શિબિર હતી. પહેલાં તો જીવન વિદ્યા પ્રત્યે મને એટલો બધો રસ નહોતો, પણ જ્યારે હું વિસનગર પહોંચ્યો અને ત્યાં મેં જ્યારે જોયું અને બધાએ ઝોન વાઇઝ જે પોતપોતાનું જે પ્રદર્શન, પોતાનું જે પ્રેઝન્ટેશન ત્યાં રજૂ કર્યું, એટલે એજ્યુકેશન ફિલ્ડમાં એનો સમાવેશ થઈ ચૂક્યો છે. આત્મીય યુનિવર્સિટીનું નામ તમે સાંભળ્યું હશે, તો એ યુનિવર્સિટીમાં પણ પીએચડીની અંદર આ મધ્યસ્થ દર્શનનો સમાવેશ કર્યો છે. એટલે એઝ એ ટીચર તરીકે તો આપણે ખરેખર બાળકો સાથે કામ લેવાનું છે, તો એને આપણા જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણો જે વ્યવહાર પક્ષ છે ને, એ જ તમને અગ્રેસર બનાવે છે. ગઈકાલે પણ મારે વિસનગર જવાનું થયું. ચેતના મૂલ્ય શિક્ષણની ત્યાં વાતો થઈ અને ત્યારે બેઠા બેઠા મને એવું લાગ્યું કે આ મધ્યસ્થ દર્શન તો એવું કોઈ પણ ક્ષેત્ર નથી જેમાં એ અસર ના કરતું હોય. દરેક પાસાઓમાં આપણું જે જીવન છે, જન્મથી મળીને મરણ સુધી, દરેક હર ક્ષણે ક્ષણે એ આપણને બહુ ઉપયોગી સાબિત થાય એવું છે. ત્યાં બહુ સરસ મજાનું આયોજન હતું કાલે વિસનગરની અંદર. એવું
અહેસાસ થયો કે હું પાર્લામેન્ટમાં બેઠો હોઉં એક સંસદ સભ્ય તરીકે, એવું મને ત્યાં ફિલિંગ આવતું હતું, કારણ કે એ પ્રકારની સરસ વ્યવસ્થા હતી. અને ત્યાં એક થોડીક પ્રોબ્લેમ થયો ગિરીશભાઈ, બાબા બન્યા તો હિન્દી બોલના પડેગા. ત્યાં હિન્દીમાં બોલવાનું હતું, કારણ કે આપણો વ્યવહાર જે છે એ લગભગ ગુજરાતીમાં છે, એટલે આમ બોલી શકીએ પણ ઝડપથી હિન્દીના શબ્દો મળે નહીં આપણને. એટલે મેં મારો પરિચય ત્યાં સતીશભાઈ સાહેબને કહ્યું કે હું સાહેબ ગુજરાતીમાં બોલું. એટલે સતીશભાઈ કે બોલો ને હિન્દીમાં, શું વાંધો છે. એટલે હું તો મારી ગુજરાતીમાં જ તૈયારી હતી, પણ મારા પહેલાં એક ત્યાંના એક શિક્ષક હતા કોઈ, એમને ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યું, એટલે ત્યાંથી જ ટકોરવામાં આવ્યા કે ભાઈ હિન્દીમાં બોલો. એટલે મને એમ કે સાલો ફસાયો. એટલે છતો બી મારો વારો આવ્યો અને મારો પરિચય આપ્યો કે મારી શું છે, હર હર મહાદેવ કહેવાની ટેવ છે. સેકન્ડની જગ્યાએ હું હાથ જોડીને વંદન કરું છું. એટલે બધું મારો પરિચય આપ્યો, અને ત્યાં બીજા લોકોનો જે પરિચય મેં સાંભળ્યો, અને ખરેખર મને એવું થયું કે કેટલા ઉચ્ચ કોટીના માણસો આમાં જોડાયા છે. એનસીઆરટીના સભ્ય સચિવ, મતલબ એમના જે સભ્ય હતા એ પણ ત્યાં, એક બહેન હતા દીદી, એ પણ આવેલા. એટલે એનસીઆરટીએ પણ તૈયારી કરી નાખી છે કે આવનારા સમયમાં સિલેબસની અંદર પણ એને દાખલ કરી શકાય એમ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, અલગ અલગ વિસ્તારના બધા ત્યાં માણસો આવેલા. ખાસ ત્યાં કાલનો જે ઉદ્દેશ ત્યાં હતો એ ગણિત વિષય ઉપરની વાત હતી. આમ તો જો જીવન વિદ્યા એક વસ્તુ એવી છે કે દરેક ક્ષેત્રમાં, પહેલાં જ કહ્યું છે કે દરેક ક્ષેત્રને અસર કરે છે. એટલે કોઈ પણ વિષય હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય કે પછી અંગ્રેજી હોય, દરેક વિષયની અંદર એની ઇફેક્ટ છે જ. તો ખાસ કરીને જે ગણિત માટેનો જે બાળકોમાં ફોબિયા છે, મતલબ જે ગભરાટ છે, કારણ કે મને ખબર છે જ્યારે હું પ્રાઇમરી લેવલમાં હતો ત્યારે અમને જે પાઠ્યપુસ્તકો સ્કૂલમાંથી આપતા, ત્યારે બે જ પુસ્તકો મારા એવા હતા, શરૂઆતના જે સમય મને પુસ્તક મળ્યા હોય એમાં ખાલી મારું નામ, સરસ મજાનું નામ લખેલું હોય, એક ગણિતનું પુસ્તક અને એક અંગ્રેજીનું પુસ્તક. સૌથી ઓછામાં ઓછો ઉપયોગ જો થતો હોય તો આ જ બે જ પુસ્તકોનો. ઇંગ્લિશનું અને ગણિતના પુસ્તકની અંદર એક ડાઘ પણ ના પડે. એટલે ત્યારથી મારા મગજમાં એક પ્રશ્ન છે કે મારું જે એજ્યુકેશન થયું છે ત્યાંથી જ મને ગણિતની અંદર એટલો બધો ડર હતો. પછી મેં ધીમે ધીમે મારી રીતે, મારે શું છે, મારો રસનો વિષય છે. આમ હું વિદ્યાર્થી રહ્યો છું કોમર્સનો. મારા મુખ્ય વિષયો છે એમકોમ, પછી મેં એલએલબી કર્યું અને પછી બીએડ કર્યું છે. એટલે હું વિદ્યાર્થી ઓલરેડી કોમર્સનો છું, પણ આજ 31 વર્ષથી, લગભગ 1995થી હું મેથ્સની અંદર રચોપચ્યો છું, કામ કરું છું મેથ્સની અંદર. મારો હેતુ એક જ હતો ખાલી કે મારા જે ગ્રામ્ય વિસ્તારના જે બાળકો છે એમનું બેઝિક જે મેથ્સ છે કાચું ના રહી જાય, તો મારા ઘરે ફ્રી ઓફ એવા બાળકોને ભેગા કરીને મેં એજ્યુકેશન ત્યાં આપેલું છે. અને પછી મારી સામાજિક જરૂરિયાતો, આર્થિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પછી મેં કોચિંગ ક્લાસ ત્યાં ચાલુ કર્યા, પણ એ પણ હાવ નજીવા દરે. જે છોકરાઓ બ્રાઇટ હતા, એમને એવું લાગતું હતું કે આગળ જઈ શકે એમ છે, તો એવા બાળકોને મેં મારા ઘરે રાખીને, રાત્રે મારા ઘરે એમને જમાડીને પણ એમને મેં એજ્યુકેશન માટેના મારું કામ થયું છે. અને આજે મને ખરેખર એ વાતનો સંતોષ છે કે એવામાંથી કેટલાક વિદ્યાર્થીઓ આજે ક્લાસ 2 અને ક્લાસ 1ની પોસ્ટ ઉપર ગયેલા છે. મારે રાજકોટ જવાનું થયું, એક મારો વિદ્યાર્થી છે તે પીઆઈ છે. એટલે ત્યારે એક ગુરુ તરીકેની જે આમ કહેવાય ને કે કેટલું બધું આપણું સ્થાન છે. જ્યાં સુધી હું એના પોલીસ સ્ટેશનમાં ત્યાં આગળ ગયો મળવા માટે અને ત્યાં ઊભો રહ્યો, તો જ્યાં સુધી હું ઊભો હતો ત્યાં સુધી પોતાની ચેરમાં ના બેઠો. એટલે ત્યારે મને કીધું કે મિત્ર બેસો, કેમ ઊભા છો? ના કે સર તમે ઊભા છો ને એટલે હું નહીં બેસું કે. ત્યારે મને સમજાયું કે ગુરુનું સ્થાન ખરેખર કેટલું ઉચ્ચ સ્થાન છે.
ગણિત વિષયની અંદર આવનારા સમયની અંદર વિસનગર જે જીવન વિદ્યાનું એક કેમ્પસ છે, સમર્થ ડાયમંડ બહુ ઉચ્ચ કક્ષાનું કામ કરે છે. ત્યાં જીવન વિદ્યા સમર્પિત પોતાની સ્કૂલ પણ એ લોકો ચલાવી રહ્યા છે. સંપૂર્ણપણે જીવન વિદ્યાને સમર્પિત છે. તો એવા 3 બંધુઓ ત્યાં આગળ, દશરથભાઈ, ગોવિંદભાઈ અને શાયદ નાના ભાઈનું નામ દિનેશભાઈ 3 બંધુઓ છે જે એના ઉપર કામ કરી રહ્યા છે. એમના તેઓ પણ લગભગ 3500 થી 4000 ડાયમંડના અંદર કારીગરો કામ કરી રહ્યા છે. પણ ત્યાં આગળ તમે જાઓ એટલે તમને એમ ખરેખર એમ સ્વર્ગની અનુભૂતિ થાય કે ખરેખર સ્વર્ગ તો અહીં જ છે. એમ એટલું બધું સરસ વાતાવરણ છે. એટલે આવનારા સમયમાં મેથ્સ વિષયની અંદર કાલની જે શિબિર હતી ત્યાં આગળ એનો હેતુ એ જ હતો કે ગણિતની અંદર કઈ રીતે જીવન વિદ્યાને દાખલ કરી શકાય. એટલે એ માટે અલગ અલગ વિસ્તારોમાંથી બધા તજજ્ઞ ભાઈ બહેનો આવેલા હતા અને એમના મંતવ્યો ત્યાં આગળ લેવામાં આવેલા. અને આજે પણ ત્યાં શિબિર ચાલુ છે. સતીશભાઈ અને મને લાગે નિલેશભાઈ ત્યાં આગળ ગયેલા છે આજે પણ. એટલે દરેકને એક વિનંતી છે કે આપણા જીવનની અંદર તો જીવન વિદ્યા ખૂબ મહત્ત્વનું છે, પણ આપણે જે ફિલ્ડ સાથે જોડાયેલા છીએ એ વ્યવહાર માટે વિદ્યાર્થીઓ અને બાળકો વચ્ચેનો જે વ્યવહાર છે એ વ્યવહાર પક્ષ આપણો મજબૂત કરી શકાય એ માટે ખરેખર આ જીવન વિદ્યા ખૂબ ઉપયોગી છે. મારા જીવનની અંદર આ ટૂંકા ગાળાની અંદર મેં મારી જે વર્તણૂકો હતી, ટેવો હતી, એમાં ઘણો બધો બદલાવ લાવ્યો છે. એના તાજના સાક્ષી કહી શકાય ગિરીશભાઈ સાહેબને. એક મારું એક્ઝામ્પલ આપીશ મારા દીકરા વિશે. અત્યારે પણ ખરેખર હું મારા દીકરાની એ વાતને જ્યારે વિચાર કરું છું ત્યારે મને એટલી બધી ગિલ્ટી ફીલ થાય છે કે ખરેખર હું બહુ જ વિચિત્ર માણસ છું. એ આદર્શ સ્કૂલમાં જ્યારે હતો ત્યારે એના સ્કૂલમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો બાબો લેસન નિયમિત કરતો નથી. ત્યારે મને તો બાળપણથી જ એવું મળેલું છે કે ભણશો તો ખાશો, નહીં ભણો તો ભીખ માગશો. આ એક સીધી લીટીની વાત છે. એટલે મારું મગજ એ સમય એવું કંઈક સ્કૂલનો બી પ્રોબ્લેમ થયેલો અને મગજ એકદમ બહુ અટેલું મગજ. બહુ દુઃખ સાથે તમારી સાથે આ વર્ણન કરું છું કે મેં મારા દીકરાને એના બધા ચોપડાઓ ચેક કર્યા તો એના ચોપડામાં લગભગ એનું જે ગૃહ કાર્ય હતું લગભગ અધકચરું બધું હતું. ભણવામાં બ્રાઇટ છે 100% પણ એની નિયમિતતા નથી. મને એટલો બધો મારો ગુસ્સો ફાટ્યો, નહીં માનો તમે. મેં એના કપડાં કાઢીને મારી સોસાયટીના ગેટની બહાર હાથમાં વાડકો આપ્યો અને 5 ઘરે ભીખ મંગાવી. એટલો બધો હું ક્રૂર માણસ છું. આજ મને બહુ દુઃખ થાય છે. મારી બાજુના સોસાયટીવાળા 2 મિત્રો દોડીને આવ્યા અને મારા દીકરાને ઘરમાં મૂક્યો. મને બોલ્યા પણ મારા મગજ ઉપરનો કંટ્રોલ હું ગુમાવી ચૂક્યો હતો. આજ હું સ્વીકારું છું મારી ભૂલ હતી. અને મેં મારા દીકરાને પણ જીવન વિદ્યામાં બેઠા પછી મારી પહેલી શિબિર જ્યારે થઈ, પ્રબોધક તરીકે દર્શનભાઈ હતા અહીં આગળ અને જેટલું સમજ્યો થોડા ઘણો, અને એ દિવસે ઘરે જઈને મેં મારા દીકરાને ખરેખર એના પગે પડી ગયો અને મેં એને સોરી કીધું અને એને મેં 5 ચુમ્મીઓ કરી સાહેબ. અને મારો વ્યવહાર મેં એના પ્રત્યેનો બદલ્યો. જે દીકરો એમ કહેતો હતો મારા મિસિસને કે પપ્પા આજે નથી આવવાના, તો કે સારું આજે તો ઠીક રહેશે, મજા આવશે. પણ આજે મારા વર્તનમાં સુધારો કરીને મેં મારા પરિવારનું વાતાવરણ એટલું બધું સુમેળભર્યું ત્યાં ઊભું કર્યું છે. આજે મારો દીકરો રાત્રે 10 વાગે કે 12 વાગે ને તો બી મારા વગર જમતો નથી. આ જીવન વિદ્યાનો પ્રતાપ છે. મારી મિસિસ સાથે પણ મેં ઘણીવાર કઠોરતાથી વર્તન કર્યું છે, પણ છેલ્લા 12 મહિનાથી ક્યારેય અમારા બેના વચ્ચે તું તારી થઈ નથી. એ બી જીવન વિદ્યાનો પ્રતાપ છે. મિત્ર, આપણી સૌથી મોટી જો પ્રયોગશાળા હોય ને જીવન વિદ્યા માટેનું તો આપણું કુટુંબ ને આપણો પરિવાર છે. ત્યાંથી જ આપણે, અને હું એ સ્વીકારું છું કે
કે આપણે બધા અહીં બેસીએ છીએ, કોઈને ગમે છે નથી ગમતું, પણ અન્યાસે ક્યાંક ને ક્યાંક આપણા વર્તનમાં આપણને ખ્યાલ બી નથી હોતો ને આપણા વર્તનમાં સુધારો થઈ જાય છે અને આપણો વ્યવહાર એ રીતનો થઈ જાય છે. ત્યારે આપણું ધ્યાન જાય છે કે ઓ આ તો જીવન વિદ્યાનો પ્રતાપ છે. એટલે મિત્રો, મારા જીવનની અંદર પરિવર્તન લાવનાર મારા બે બંધુઓ સતીશભાઈ અને ગિરીશભાઈ સાહેબ, એમને વર્ષોથી ઓળખું છું, એમના પરિચયમાં હતો. સંસ્થામાં જોડાયા પછી એ મારા ઓનર છે, બાકી એના પહેલાં તો એમનો મિત્ર છું, કારણ કે એમને ગુરુ સ્કૂલના એ સ્થાપક છે અને ત્યારથી હું એમના સંપર્કમાં છું. એકબીજાને ઓળખીએ છીએ, પણ એમને નજીકથી ઓળખવાનો અવસર મને આ કેમ્પસમાં આવ્યા પછી, આ ભૂમિ ઉપર આવ્યા પછી મને ખૂબ એમનું જે વ્યક્તિત્વ છે એનાથી હું બહુ અભિભૂત થયો છું. અને સાહેબને કહીશ કે તમે તારે ચાલુ રાખો, ક્યારેક ને ક્યારેક તો સુધાર આવવાનો છે ને આવવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ.